નમસ્કાર, જય માતાજી। આપનો જેબી સોલંકી। આપ જાણો છો કે મારી પર કેટલા અત્યાચાર થાય છે, મારી પર ખોટા ઘણા ગુના નોંધવામાં આવ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારના વિરોધમાં લડું છું, લડતો રહેવાનો છું। હું ખોટા કાયદાથી ડરતો નથી। આજે બહુ દિવસે કહેવાનું મન થાય છે, પોલીસના વિરોધમાં આજ સુધી ગયો નથી। પોલીસના વિરોધમાં આજ સુધી મેં કોઈ ફરિયાદ કરી નથી। પોલીસે મારી પર રાજકીય દબાણમાં આવીને ઘણી ફરિયાદો કરી, પણ હું પોલીસના વિરોધમાં આજ સુધી ગયો નથી। પણ પહેલી વાર હું કોઈ પોલીસ અધિકારીનું નામ આપીને આજે જણાવું છું કે શહેરાના પીઆઈ અંકુરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે કે મારી પર ખોટી એફઆઈઆર નોંધી અને મને બદનામ કરવા માગે છે। અંકુરભાઈ ચૌધરી પંચમહાલ જિલ્લાના કયા પોલીસ અધિકારીના કહેવાથી મારી પર ખોટી ફરિયાદો નોંધાવે છે? અંકુરભાઈ ચૌધરી કે પોલીસ અધિકારી ફરિયાદી નથી બનતા, પરંતુ જે મારા વિરોધી હોય તેમને બોલાવવામાં આવે છે ખાનગીમાં રાજકીય રીતે, અને પછી કહેવામાં આવે છે કે જે બી પર ખોટી ફરિયાદો તમે નોંધો, ફરિયાદી બનો, અમે ફરિયાદ લખવા માટે તૈયાર છીએ। હું તડીપાર છું, આપ જાણો છો। તડીપાર હોવા છતાં આ લોકોએ, હું મારું મોબાઈલ લોકેશન નથી, મારી ગાડી નથી, સીસીટીવી ફૂટેજમાં હું નથી, તોય છતાં આવતીકાલે શહેરા તાલુકાના વલ્લભપુર ગામે મારી પર ફરિયાદ નોંધવામાં આવી છે અને એવું લખવામાં આવ્યું છે ફરિયાદી દ્વારા કે જેબી સોલંકી કાલે શહેરા તાલુકામાં વલ્લભપુરમાં આવ્યા, જેબી સોલંકીએ મને માર્યા, અને માર્યા પછી જેબી સોલંકીએ મારો ફોન લઈ લીધો અને જેબી સોલંકી ભાગી ગયા। હવે 10-15 હજાર ફોન લૂંટવાની મારે જરૂર ખરી? હું 1.5 લાખના ફોન વાપરું છું, મારી પાસે 4 ફોર વ્હીલો છે, બધું છે માતાજીની દયાથી અને પબ્લિકની આશીર્વાદથી। તો મારે 10-15 હજાર રૂપિયાનો ફોન લૂંટવાની જરૂર છે ખરી? કોઈને મારવાની જરૂર ખરી? પોલીસ પાસે કોઈ એવિડન્સ નથી। હું કોઈ જગ્યાએ સીસીટીવી ફૂટેજમાં પંચમહાલ જિલ્લામાં આવ્યો નથી, મારું મોબાઈલ લોકેશન નથી, કોઈ સાક્ષી પૂરવા તૈયાર। આજે જો ઝઘડો થયો છે તો કોઈ સાક્ષી પૂરવા તૈયાર નથી, તો છતાં પોલીસે મારી પર ખોટી રીતે કાલે અરજી લીધી છે અને એફઆઈઆર દાખલ કરવાનો પ્લાન કરવામાં આવી રહ્યો છે। અંકુરભાઈ ચૌધરી જે પીઆઈ છે એમના વિરુદ્ધમાં હું આજે વિધાનસભા જવાનો છે। વિધાનસભા પોલીસ ભવનમાં પણ અંકુરભાઈ ચૌધરીના વિરોધમાં ફરિયાદ કરવાનો છું। મુખ્યમંત્રી સમક્ષ બી ફરિયાદ કરવાનો છું। નંબર 3 માનવ અધિકારી પંચમાં ફરિયાદ કરવાનો છું, અને હાઈકોર્ટમાં પણ અંકુરભાઈ ચૌધરી પીઆઈ શહેરા અને એમને સપોર્ટ આપનાર કયો રાજકીય વ્યક્તિ છે તે, નંબર 3 પંચમહાલ જિલ્લાનો કયો ઉચ્ચ અધિકારી પોલીસવાળા છે કે જે મને ફસાવવા માટે, મારું રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે મારી પર ખોટી ફરિયાદો કરવામાં આવે છે। અંકુરભાઈ ચૌધરી જ્યારથી પોલીસ સ્ટેશનમાં શહેરા આવ્યા છે ત્યારથી મારી પર ફરિયાદો કરવામાં ખોટી આવી છે। આજથી 3 મહિના અગાઉ પણ મને 3 દિવસ સતત કસ્ટડીમાં રાખવામાં આવી મને। હું શહેરા તાલુકાના કોંગ્રેસનો પ્રમુખ છું, ક્ષત્રિય કરની સેનાનો પ્રમુખ છું, તો છતાં મને 3 દિવસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો। 2 દિવસમાં 2 ફરિયાદ મારી પર નોંધવામાં આવી। ત્યાર પછી મને તડીપાર કરવામાં આવ્યો। તડીપાર કરવામાં એક એફઆઈઆર ખૂટતી, તો ચાલુમાં તડીપાર થવાના 2 દિવસ પહેલાં બી આ લોકોએ મારી પર ખોટી 110 મુજબ પોલીસ ફરિયાદી બની અને મારી પર ગુનો નોંધ્યો। આવતીકાલે ફરીથી મારી પર અરજી કરી છે અને ગુનો નોંધવાની આજે તૈયારી છે। હું પોલીસ ડિપાર્ટમેન્ટના વિરોધમાં ગયો નથી, પણ પોલીસ ડિપાર્ટમેન્ટના બધા અધિકારીઓ સરકારના ગુલામ નથી, ભાજપના ગુલામ નથી। હું બધા પંચમહાલ જિલ્લાની પોલીસ કે ગુજરાત પોલીસને બદનામ નથી કરવા માગતો, પણ અંકુરભાઈ ચૌધરી એક રાજકીય વ્યક્તિ અને ત્રીજો પંચમહાલ જિલ્લાનો એક અધિકારી જે મને ફસાવવા માટે, મારું રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે, અને એટલા માટે આ લોકો મને તડીપાર બી કરે છે, પાસા પણ કરે છે, ઘણું કરે છે, કારણ કે હું ભ્રષ્ટાચારના વિરોધમાં છું અને આ લોકો ભ્રષ્ટાચારના સમર્થનમાં છે। અંકુરભાઈ ચૌધરીએ મારી પર ખોટી ફરિયાદો કરી છે અને કાલે બી ફરીથી સોજે ગુનો નોંધવા માટે પ્લાનિંગ કર્યો છે અને ગુનો નોંધવી મને વાત મળી છે। તો ચિંતા ના કરતા અંકુરભાઈ ચૌધરી, આવનાર સમયમાં હું હાઈકોર્ટ બી જવાનો છું અને આજે વિધાનસભા પણ જવાનો છું, કારણ કે કોઈ એવિડન્સ નથી, પુરાવા નથી, હું તડીપાર છું, તોય છતાં તમે લોકો મારી પર આવું ખોટી રીતે એફઆઈઆર નોંધવા તૈયારી કરતા હોય। ફરિયાદી તો એમ કહે છે કે જેબી સોલંકીએ મારી પર, મારા કોઈ ઘરવાળા પર બળાત્કાર કર્યો, જેબી સોલંકીએ 302 મર્ડર કરી નાખ્યું, જેબી સોલંકીએ લૂંટ કરી નાખી, તો હું એમ કહેવા માંગુ છું કે મારી પર ખોટી રીતે 302 કરી દો, મારી પર 376 કરાવી દો, 376 કરાવી દો। રાષ્ટ્રદ્રોહનો કેસ કરવો હોય તો પીઆઈ અંકુરભાઈ ચૌધરી કરી દો। હું કોર્ટમાં જવાનો છું તમારા વિરોધમાં। હું પોલીસના વિરોધમાં આજ સુધી નથી ગયો, પણ હવે જવાનો છું। હું ખોટા કાયદાથી ડરતો નથી, ડરવાનો નથી। તમે મને આજીવન જેલમાં રાખશો તો હું રહેવા તૈયાર છું। મને કોઈ ખોટી રીતે ફસાવવામાં આવશે તો હું કોઈ ખોટી કાયદાથી ડરતો નથી। જય હિન્દ, જય ભારત। અંકુરભાઈ ચૌધરી તૈયાર રહો, આવનાર સમયમાં આપણે પણ કોર્ટમાં કેપ ઉતારીને આવવું પડશે। જય હિન્દ, જય ભારત।